ભારતીય જનતા પાર્ટીની કે સરકાર બને એ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એના માટે અભિનંદનના પાત્ર છે. આપણા નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહારાષ્ટ્રના વિકાસની ગતિ હજી વધુ તેજીથી આગળ ભવિષ્યની અંદર વધવાની છે. આપણે સૌને ગર્વ થાય કે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને મહારાષ્ટ્રમાં જૂઠા પ્રચારની સામે એક ગામોમાં આ કાર્યકર્તાઓએ લોકોનો સંપર્ક કરીને સાચી માહિતીઓ યોજનાઓનો લાભ અપાવીને લોક કલ્યાણમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો અને આજે આપણે એનો સફળતા પ્રાપ્ત કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીનો 162મી વિધાનસભામાં કમલ ખીલ્યું છે. વાવની પેટાચૂંટણીમાં આપણે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરી છે અને આજનો દિવસ આપણા માટે એટલે વધુ ઉપયોગી છે, એટલે વધુ સારો છે કે જીતની બાદ પહેલો કાર્યક્રમ અને એ સ્નેહ મિલનમાં આપની સૌની વચ્ચે આપણા સાંસદ તો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત છે. તમામ સૌ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબને મજુરા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાહેબ આ એક ઐતિહાસિક વિજય બદલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન. આજે ભૈરવનાથનો પણ જન્મદિવસ છે. વાહ વાહ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં ઐતિહાસિક આંકડા પર આજે પહોંચ્યા. એ જીત કોઈ સત્તા માટેની જીત નથી. આ જીત એ અમારા માટે સેવાની જવાબદારી વધુ ગંભીરતાપૂર્વક જવાબદારીપૂર્વક નિભાવવા માટેની તૈયારી જોડે ગુજરાતના પ્રત્યેક કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે તૈયાર છે. આજે મારી મજુરા વિધાનસભાના કાર્યકર્તાઓને ખાસ અપીલ કરી છે. આવનારા 2 મહિના સુધી મજુરા વિધાનસભાના પ્રત્યેક બૂથો પર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે, તમામ લોકો માટે આયુષ્માન ભારતના જે યોજનાના લાભાર્થી બનાવવામાં આવ્યા છે તેમનું વેરિફિકેશન, તેમના નામો, તેમનું કાર્ડ બનાવવાની કામગીરી ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ મજુરા વિધાનસભામાં કાલથી શરૂઆત કરી રહ્યા છે. એની સાથે સાથે મારા વિધાનસભામાં મારી વિધવા અનેક બહેનો માતાઓને સરકારની વિધવા સહાય યોજનાના લાભાર્થી બનાવવા માટે બી આજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને પ્રવાસ કરીને, સંપર્ક કરીને, ફોર્મ ભરાવીને એમને લાભાર્થી બનાવવાનું કામગીરી આગળ વધારે.